सरसत स्नेह में जपौं पत लागा पाय। ईशर ईश आराधवा सुध बुध करो सहाय। ईश आराधवा सुध बुध करो सहाय। चिंता विघन विनाशनी कमलासनी शकत विष हथी हंसवाहिनी। माँ दुर्गा देहु सुमत विष हथी ए हंसवाहिनी। माता दुर्गा तू अमने देहु सुमत। सुख कर जयकार अरे तू तो कुल देवी सदा।
ખોડિયાર आज आनंद आज उछरंग आज सुलोना स्नेह सखी हमारे आंगणे कंचन वर्षा में आप सब जानो छो आया राधे उपवन में जेनी हाजरी छे संतो महंतो थी लई अने एवा स्नेही सजनो बधा जाणीता चेहरा छे बधा ज परिचित छे तो आया जेनी हाजरी छे एनु अमारा तमाम कलाकारों वती साहेबना परिवार वती प्रथम तो आप सौનું स्वागत છે અને આજે આ અનેરો અવસર છે આદન તો હિયાંતન તો સજાંતન પ્રલય કરાંતન પોષંતન जय जय जुग धारणी सत्य उतारणी संकट हारणी सुख दाता कारण सो करणी तारल तरणी मोद भरणी जग माता हद जस भरणी बहु भज भरणी पौखन भरणी पर चाली जय मोगल मां मछराली मड़ी जय मोगल मां मछराली આ સુકી સાજળિયાળી આદરણીય પૂજ્ય ભીખુબા બાબુનું ફળિયું એને આંગણે જ્યારે પ્રસંગ છે અમે બધા કલાકાર તરીકે નહીં પણ એક સ્નેહી તરીકે બધા કલાકાર તો શું છીએ પણ એક પરિવારનો નાતો છે જે પરિવાર હારે ત્યારે એક
પરિવારના નાતે બધા કલાકારો અહીંયા ઉપસ્થિત થયા છે. અમારે કુલદીપભાઈ ગઢવી એટલે એમણે કહ્યું કે સાહેબને ત્યાં પ્રસંગ છે અને એક આમ બેઠક કરવી છે, આપણે આનંદ કરવો છે, એટલા માટે પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરું છું. પણ આ ડાયરાથી માતાજીના આશીર્વાદ આપણે લઈ રહ્યા છે. જેમનો આજે જન્મદિવસ છે એમના માટે ભગવતી પાસે આશીર્વાદ માંગીએ છીએ કે હે જોગમાયા, એનું કાયમ રખવાળા કરજે, એનું કાયમ તું હિત કરજે, એનું કાયમ શુભ કરજે. એવા આશયથી આ દુઆચંદ થોડાક ગાઈ રહ્યા છીએ. ત્યારે આ દુઆચંદ અમારા લોક ડાયરાના કાર્યક્રમનું મંગલાચરણ છે. આમાં જે મજા આવે એ પછી આખી રાત રહી, આમાં જે જમાવટ થાય એ જમાવટ પછી આખી રાત રહી. એટલે આકલા પડકારા કરજો, આનંદ કરજો. આમ તો અધિકારીઓ બધા બેઠા છે, આમ પોલીસ અધિકારીઓ બેઠા હોય એટલે આમ અધિકારી શ્રીઓની મર્યાદાઓ બધું હોય, પણ આ આનંદનો અવસર છે. આમાં હસતા રહેજો, આનંદ કરતા રહેજો, આકલો પડકારો કરજો, હાથ ઊંચા કરજો, અહીંયા કાંઈ વાંધો નહીં આવે. એટલે એવા ઉજળા ફળિયા આજનો આ કાર્યક્રમ છે, જેની પરંપરા ઉજળી છે. કે બની નથી ગઈ જગતમાં રાજપૂતાઈ કાઈ રાખ, દાદ બાપુ લખ્યું. પણ બની નથી ગઈ જગતમાં આ રાજપૂતાઈ કાઈ રાખ. કવિ ગોતો તો મળે એ કસ્તુરી મૃગ ક્યાં. એવા ફળિયા પ્રસંગ છે. ત્યારે મા પાસે તો પ્રાર્થના કરી, પણ મહાદેવ પાસે પ્રાર્થના કરીએ કે એમના પરિવારનું કાયમને માટે ક્ષેમ કુશળ કરે. એટલે અમારા સૂર્યમલજી મિશન એમ કહે છે કે હે મહાદેવ, હે શિવ, જય જય મહેશ શંકર જટાર કંધર ચલંધર ટુકાલ ગંગા કિરીટ જય 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 મહેશ શંકર જટાર કંધર ચલંધર ટુકાલ ગંગા કિરીટ એ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજબે આ નાટ્ય કિંગે રચના પ્રરોગ જય શંભુરુ શિવ જય નાથ કરુણા સમુદ્ર દુરિતાંતિ તલન જય વામદેવ દિપટ પરાંજિત કામદેવ. ધરા ઉપર વગાત ધરા નરા ભરા રૂપ ધરા અમરા નિમરા ગંધ ભ્રમરા હમીર તાતો ભરા કેમ કેમ ભરા કામ રાવી નાસ ભરા. ધરા ઉપર અંગાત ધરા નરા હરા રૂપ ધરા અમરા નમરા ગંધ ભ્રમરા હમીર. ધરા ઉપર અંગાત ધરા નરા હરા રૂપ ધરા અમરા નમરા ગંધ ભ્રમરા હમીર. ધરા કેમ કેમ હરા કામ રાવી નાસ ભરા 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 વિધ ભરા બુદ્ધિ રાખું વીર ગાતો સાગરા રાગરા લેત નાગરા સુગાર સારા સાગરા વાગરા ચિન્ન પાગરા ગતા ગતા તો સાગરા ગધીશ રુદ્ર સદા ધ્યાન પ્રજા કરા ભાગરા ગંબરા વેણ પાગરા સુવા. પશુપાલન કામ પ્રજારણ નાચ કરે, ભોળો કામ પ્રજારણ નાચ કરે. ભાઈ જાવીએ સંગઠ પડે તારો બચાના બેટા નંબરના બામના લીધે બધા રાણે થોડું મારી ચારણી પતાડે મજા સુધારણી કરે સદા એંગડા હાથ માતા હાજરા હાજો કલન ધારી કાતના અટકાલી કે ભવાની જે મતલબે છે ઉંડાવી કતે જગરાય. ભાઈ જાવીએ સંગઠ પડે તારો બચાના બેટા નંબરના બામના લીધે બધા રાણે થોડું મારી ચારણી પતાડે મજા સુધારણી કરે સદા એંગડા હાથ માતા હાજરા હાજો કલન ધારી કાતના અટકાલી કે ભૂતાડી મબાઈ ભૂતાવાડી રાજભાઈ કારણે હારી લેત વસ્તુ જાણી વાત કરી દાવી જવા
લીજે બધાનો भयानम जटामा हि गंगा जल कै ब्रह्मानम ए नमो वाया भूतया धान भयानम जटामा हि गंगा जल कै ब्रह्मानम ताय नेत्र ज्वाला जल चंद मुख बालम बटे संकट वाट घाट कैलास वस्ते नमस्ते 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 ए नमस्ते 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 नमस्ते। माँ भगवती ना दुआ छंद थी आपणे आ कार्यक्रम ने उगाड़ आप्यो। बातन से कटे बंद कटे बैर, बातों से देवी और देवता प्रसन्न होत है। अन बातन की बात में कभी हैरान हो जाता है, कहे कवि अंत बात कर जाने वो तो बड़ी करामात है। एवी करामत वाली बातों, संस्कृति सभर बातों पूरो परिवार साथे बेही अने जे बातों ने माणी शके, जेनो आनंद लई शके एवी उजળી પરંપરાને ટૂંકમાં તમને એક જ લીટીની અંદર વ્યાખ્યા આપું તો ડાયરામાં રહી અને જેને જીવનભર વાતો કરી છે। ડાયરાનો એક ડાયરો હોય ને, એક રેખા હોય, એ ડાયરામાં રહીને જેમણે જીવનભર વાતો કરી છે। અને એવું કેવું પણ અતિશયુક્ત નહીં લાગે કે લોક સાહિત્યની, લોક સંસ્કૃતિની જેમણે સેવા કરી છે, જેમણે લોક સાહિત્યની શબ્દની સાધના કરી છે, એવા અમારા ચારણ સમાજનું તો ગૌરવ જ। પણ હરેક ગુજરાતી લોક સાહિત્યને કે લોક ડાયરાની વાત આવે ત્યારે બધા જ આપણે બધા જ, તમે અને અમે બધા જ ગૌરવ લઈ શકીએ એવા આજના મંચ ઉપર મુરબ્બી પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીની હાજરી છે। એમને જોરદાર તાળીના ગગડાટથી વધાવો। લોક સાહિત્ય આજના કોઈ બી કલાકાર હોય પણ એ મુરબ્બી ભીખુદાન બાપુની છાયામાં જ બોલતા હોય, એમને સાંભળીને જ એ શીખ્યા હોય। એટલે એવી લોક સાહિત્યની વાતો એમના મુખેથી આપણે સાંભળવાની છે। એવા જ કવિ દાદ બાપુના દીકરા પદ્મશ્રી કવિ દાદ બાપુ, જેમણે અનેક કવિતાઓ, એ પણ પ્રકૃતિના કવિ, જેમનો પરિચય આપવા માટે હું બહુ જ નાનો પડું। કવિ કલ્પનાની પાંખે ઉડે છે, સાગર તરે ને તળિયે ડૂબે છે, અસત્યની સામે એકલો લડે છે અને દુઃખો જોઈ પરના પોતે રડે છે। આવા પ્રકૃતિના કવિ પછી કાળજા કેરો કટકો હોય, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું। રાષ્ટ્ર ભાવના, પારિવારિક ભાવના ના તાણાવાણાને જેણે અદ્ભુત રીતે કવિતામાં વણ્યા છે એવા કવિ દાદ બાપુના દીકરા જીતુ દાદ ગઢવીની હાજરી છે। એમને સાંભળવા પણ એક જીવતરનો લાવો છે। લોક સંગીતમાં બહુ ઉજળું નામ
અને એ પણ એક એવા કલાકાર છે આ મંચના, કારણ કે એ ઉજળી પરંપરામાંથી આવે છે ને. હા, એટલે એમણે પણ આ લોક સંગીતને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. કોઈની ટીકા નથી, કોઈની નિંદા નથી, પણ આજકાલ તમે અને અમે બધા જ જાણીએ છીએ કે લોક ડાયરા હશે, સમયની કદાચ ઈ માંગ હશે, જરૂરિયાત હશે, જરૂરિયાત તો ન હોય આવી, પણ એવી માંગ હોય એટલે આજકાલ વાતાવરણ કાંઈક જુદું છે. હા, મારા પરમ સ્નેહી સાંઈરામભાઈ દવે એક કવિતા લખી છે કે ખોલીને તુલસી રામાયણ એ ગીતા સાર ગાય છે. ખોલીને તુલસી રામાયણ એ ગીતા સાર ગાય છે. અરે કોક પાછા વાળો આ ભૈરવીના સુરમાં મલાર ગાય છે. હા, અને લઈને નામ નરસિંહનું ભલે ને કેદાર ગાય છે. લઈને નામ નરસિંહનું ભલે કેદાર ગાય છે, પણ હાવ ખોટીના પાછા બબે વાર ગાય છે. એટલે આ જે માહોલની અંદર અમે હમણાં ભીખુદાન બાપુ ને અમે એ જ ચર્ચા કરતા હતા કે હમણાં એક કવિતા અમે, કારણ કે પ્રયત્ન ખૂબ આ જે કલાકારો છે એ લોક સંગીતને જળવાઈ રહે એટલા માટે ખૂબ મથામણ કરે છે, એને અમે બધા સાક્ષી છીએ. હા, એટલે એવા જેને પ્રયત્ન કર્યા છે લોક સંગીતને જાળવણી રહે એટલા એવા જીતુભાઈ ની હાજરી છે. જીતુદાદ, એમને જોરદાર તાળીનો ગળાથી વધાવો. અને એવા જ મૌલિક હાસ્ય અને જેને સાંભળવા એક જીવતરનો લાવો છે, અને વાત વાતમાં આમ હાસ્ય આવી જાય, જેના ચહેરા ઉપર, જેની જીભાન ઉપર, અને સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડમાં જેનું બહુ મોટું નામ છે એવા અમારા પરમ સ્નેહી હકાબા ગઢવીની હાજરી છે. એમને જોરદાર તાળીનો ગળાથી વધાવો. હમણાં છે હું હકાબા ભાવનગરથી અમે આવતા હતા, તો અમારે ઢસા જવું હતું, તો ગાડીમાંથી મેં આમ કાચ નીચો કરીને એક ભાઈને પૂછ્યું, હું નકાભાઈ બે ગાડીમાં હતા, એટલે મેં ભાવનગર એક ભાઈને બજારમાં પૂછ્યું, મેં કીધું ભાઈ મારે ઢસા જવું છે, તો મને કે ધોળા થઈને જાઓ. તો હકાભા કે તમે જી આવો. હું તો કેમ ધોળો થવું એમ. મૌલિક વાતો એ વાત વાતમાં હાસ્ય ગોતી લે એવી એની હરેક વાતમાં આનંદ આવે આપણને. એવા હા, એવા હકાબા ગઢવીની હાજરી છે, એમને પણ જોરદાર તાળીનો ગળાથી વધાવો. અને ભરતદાન ગઢવી તરીકે લોકો મને ઓળખે છે, અને હું આ પોલીસ પરિવારનો છું. આ બધાય કલા જગતમાંથી આવે છે, હું કલહ જગતમાંથી આવું છું. સાહેબ, આપણે તો કલહ જ હોય ને, આપણે કાંઈ કલા, હા, આપણે તો કલા ક્યાંક જ જોવાની હોય, બાકી પોલીસ સ્ટેશનમાં શું હોય, કલહ જ હોય એમ. હા, હમણાં એક જણો કંકોત્રી દેવા આવ્યો ને, તે સાહેબે પૂછી લીધું ઘટના સ્થળ ક્યાં છે, કારણ કે ધંધો મગજમાં કરી જાય ને. હા, ધંધો મગજમાં કરી જાય. હમણાં એક જણો એક પત્રકાર મને પૂછતો હતો, મને કે આ પોલીસ છે એ ઘટના સ્થળે મોડી કેમ પહોંચે, પોલીસ ઘટના સ્થળે મોડી કેમ પહોંચે? મેં કીધું કાયદાને હાથ લાંબા હોય, પગ નહીં ભાઈ. વહેલા પહોંચવા માટે તો પગ લાંબા જોઈએ ને, પણ અમારે કીધું હાથ લાંબા હોય. એક જણો મને પૂછતો મને કે આ તમે એકલા હાલ્યા જતા હોય ને સામે 100 જણાનું ટોળું મળે તો તમે કેવા પગલા લ્યો? મેં કીધું લાંબા અને ઝડપી. બીજા કેવા પગલા લેવાના? લાંબા ઝડપી જ લેવાના. એટલે હું તો પોલીસ પરિવારમાંથી આવું છું, પણ એમાં જ્યાં જ્યાં મને હાસ્ય મળે, હા, એ હાસ્યની વાતો હું તમારી સામે કરીશ. કારણ કે આપણે આજ જીતુભાઈ કીધું આનંદ કરવા માટે મળ્યા છીએ, એટલે આપણે લહેર કરવા. અને સાહેબ, આ દુનિયામાં છે ને સુખ ભોગવે એવા ઘણાય માણસો હોય છે, દુઃખને પણ ભોગવી શકે એવા ઘણાય માણસો હોય છે, પણ આનંદને માણી શકે એવા માણસો બહુ જ દુનિયામાં ઓછા છે. હા, અને આનંદ છે ને એ કાંઈ સુખનું ઓશિયાળું નથી. આનંદ સુખનું ઓશિયાળું નથી. આનંદ છે એ ઉપનિષદનો મૂળિયા ધરાવતો શબ્દ છે. આનંદનો કોઈ વિરોધાભાસી શબ્દ જ નથી. આનંદ એટલે આનંદ, બસ. અને આપણો મૂળ સ્વભાવ આનંદનો છે.
આ પછી ક્રોધ ને લોભ ને એ તો બધું આપણે ઉપરથી નાખ્યું છે, પણ આપણો મૂળ સ્વભાવ આનંદનો છે. એટલે આપણે આજે આનંદ કરવા માટે મળ્યા છીએ, લહેર કરવા માટે મળ્યા છીએ. અહીંયા પારિવારિક સંતોની હાજરી છે, પારિવારિક બધા સભ્યોની હાજરી છે, માતાઓ બહેનોની હાજરી છે. એટલે આપણે મેં કીધું એમ ડાયરામાં રહી આજની વાતો કરવાની છે. એટલે સૌ પ્રથમ વિશેષ વાતો આગળ ઉપર કરશું, પણ જેને સાંભળવા એક જીવતરનો લાવો છે. આપણે ભીખુદાન બાપુને સાંભળી અને ત્યારબાદ આપનો જે સ્વાગતનો આપનો ઉમળકો છે એ આપણે ચોક્કસ લઈ લઈએ. અહીંયા સંતો પધાર્યા છે એટલે પ્રથમ આ દેશ તો સંતોનો ભક્તોનો દેશ છે, સુરવીરનો દેશ છે. એટલે હાથીજણ મંદિરથી સ્વામી પધાર્યા છે, શ્રી સચ્ચિદાનંદ સ્વામી અને શ્રી ઋષિ સ્વામી. હા, સ્વામીજી પધાર્યા છે. એમનું હરેશભાઈ પટેલ અને જાડેજા સાહેબને વિનંતી કરું કે સ્વામીજીનું સ્વાગત કરે. સાલ ઓઢાડી અને હા હરેશભાઈ અને મહેરબાન જાડેજા સાહેબ હાથીજણથી પધાર્યા છે. સ્વામીનું સન્માન થઈ રહ્યું છે. આપણે આ પળને જોરદાર તાળીના ગગડાટથી વધાવી લઈશું. સચ્ચિદાનંદ સ્વામી અને ઋષિ સ્વામી એમને મોમેટો આપી પણ એમનું સન્માન થઈ રહ્યું છે. સંતો દ્વારા સાહેબનું સન્માન થઈ રહ્યું છે. સાલ ઓઢાડી અને સ્વામીજી એમનું સન્માન કરી રહ્યા છે. એમને જોરદાર તાળીના ગગડાટથી આપણે વધાવી. હા, સ્વામીજી મુરબ્બી ભીખુદાન બાપુનું સન્માન કરવા માટે મંચ ઉપર પધારે. સ્વામીજી મુરબ્બી પદ્મશ્રી ભીખુદાન બાપુનું સન્માન કરી રહ્યા છે. આપણે આપણને જોરદાર તાળીઓ ગગડાટથી વધાવીએ. અને હવે વિશેષ ચર્ચા પછી આગળ ઉપર આપણે કરશું, પણ જેમને સાંભળવા એક જીવતરનો લાવો છે. મેં કીધું એમ લોક સાહિત્યના ગોગવતા સાગર જેને કહી શકાય એવા મુરબ્બી પદ્મશ્રી ભીખુદાન બાપુને વિનંતી કરું કે મારા બાપ પધારો અને આપને મોજ આવે, ડાયરાને મોજ આવે એવી વાતો લઈને આવે શ્રી ભીખુદાન ગઢવી. પણ મારી શાંતિ કરણ અને જગભરણ તું જ રે. અને ઘણા ભવગાટ મારી તને નમું આદિ નારાયણી એ મારી વિશ્વરૂપ વૈરા તને નમો આદિ નારાયણી એ મારી વિશ્વરૂપ વૈરા. પણ દુઃખ હરણી કુળદેવી જ દે. અન મારી કરણે સહાય પણ જાગર જુગમાં જોગણી એ મારી પરગટ પીછળિયાય જાગર જગમાં માતું જોગણી એ મારી પરગટ પીછળિયા. આજે આનંદ, આજ ઉછરંગ, આજ નેનો માને સખી અમારા વિસ્તારમાં આજ કંચન વિરહા મેં આજે આનંદ, આજ ઉછરંગ. લોક સાહિત્ય
કોઈ કવિને પૂછેલું લોક સાહિત્ય એટલે શું? લોકોમાંથી આવેલું સાહિત્ય છે. સુખ દુઃખની ખાટી મીઠી ચડતી પડતીની વાતોને લોક સાહિત્ય કીધું છે. લોકોમાંથી આવેલું સાહિત્ય છે. હે અમારા પિંગળસિંહ બાપુની એક કવિતા છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. જીવતર તો સુખ દુઃખની સાથે આપણું ચાલ્યું જ આવવાનું છે. સુખ દુઃખ બધું આયલા જ આવે. એવો આજે આનંદનો અવસર. તો લોક સાહિત્ય મેં કીધું એમ લોકોમાંથી આવેલું સાહિત્ય છે, લોકો વડે રચાયેલું સાહિત્ય છે. ઝવેરચંદ મેઘાણી એને ભ્રમણ કરી મેળવી અને આ જગતના ચોકમાં લોક સાહિત્ય મૂક્યું. એવા અમારા પિંગળસિંહ બાપુ જામનગર કવિ, એ પણ બહુ સારા કવિ. ભાવનગર બળદેવભાઈ નરેલા, એ બધા કવિ. આપણે ત્યાં જીતુભાઈ જે હેમભાઈના દીકરા, હેમુ ગઢવીના દીકરા, હેમુ ગઢવી લોકગીતો ગાતા ત્યારે સાહેબ જે બેનુને ભાઈઓ ન હોય એ બેનુએ હેમુભાઈને ભાઈ કરેલા ગીતો સાંભળીને સાહેબ આ અમારા હેમભાઈ અમારા ભાઈ થાય. આવા જેના લોકગીતો અને સાહિત્ય પ્રચલિત થયેલા. પણ અમારા પિંગળસિંહ બાપુની આ કવિતા કે હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હરિની હાટડીએ મારે રોજનું વટાણું, હરિની હાટડીએ મારે રોજનું વટાણું. જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું, ઈ હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. હું ગમે ત્યારે મારા પરમાત્માને મારી જગદંબાને હું હાથ પાડી શકું છું. એવું આ ભજન અમારા પિંગળસિંહ બાપુનું એ આપણે સામે રજૂ કરું. હવે મારી જો કે ઘણી ઉંમર થઈ ગઈ, આ તો હું અહીંયા આવી શક્યો એનો મને આનંદ છે. એટલે હું તમને થોડાક રાજી કરવાના પ્રયત્ન કરું છું. એ મારું થોડામાં ઘણું માની લેજો. પણ ભરતભાઈ છે, આપણે જીતુ દાદ છે, હકાબા છે, આ બધા તો તમને લેર કરાવશે. પછી ભાઈ આપણો આદિત્ય, એ આદિત્ય ખડિયા છે, એને સાંભળવા એ જીવનનો લાવો છે. પણ હું એક આ રચના પૂરી કરી, એક વાત કરીને મારી વાત પૂરી કરું છું સાહેબ. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, મારો પ્રભુ ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. હંસ મોતીનો ચારો ચરે, હે
હંસલાવનો કોઈ કીધેલું કે કસ ખૂટે કળિયુગમાં તમારા હળવા થાશે હવાલ, મોતી ખૂટે મરી જશો તમે માનસર કેરા મરાલ. માનસરોના હંસલાઓ તમે તમારો ખોરાક બદલાવી નાખો. તમને હવે કળિયુગ બેહી ગયો છે, પલોઠી વાળીને કલીની વાતને કથું હું ક્યાં લગી. સરના એકાને જીતે સાદી બગી, ઘરના ઘાતકી થયા ગગો ગગી. બિચારી બેનડી હારિયું થઈ હગી, ભીતરના ચિતરને ક્યાં જઈને દાખવા, દલના દખને ક્યાં જઈને દાખવા. નથી મંદિર હવે રામ ક્યાં રાખવા, અને ઉચાળા અમારે કહો ક્યાં જઈને નાખવા. આવો કળિયુગ બેહી ગયો છે. તમે તમારો ચારો હંસલાવન કે બદલાવી નાખો, તમને મોતી નહીં મળે. મોતી ખૂટે મરી જશો તમે માનસર કેરા મરાલ. માનસરના હંસલાઓ તમે બીજી ખાવાની ટેવ પાડો. તો કે નહીં અમે મરીએ. તો કે કા કે મોતી ખૂટે કવિયા આવ ન મરા. હે કસ ખૂટે કળિયુગમાં કવિયા આવ ન મરા. જા મખ મોતી નીપજે તાગર પેટ ભરા. સાહેબ એ ગમે એવો કળિયુગનો બાપ આવશે તો અમે મરશું નહીં. કારણ કે જે માણસના મોઢામાંથી મોતી જેવા વેણ નીકળે ને એવા માઠુડાની ગીરે વૈયા જાઉં એ બોલશે ને અમે સાંભળીને જીવી જઈશું. હે કહેવાનો મારો અર્થ, ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. રોજનું હટાણું હરીની હાથડીએ મારે રોજનું હટાણું. હરીની હાથડીએ મારે હા બસ મને તેમ થયું કે આ ધરતી કંપ આવ્યો હું થયું ધીરે ધીરે કેમ આમ અંદર જવા મળ્યું. એ હકાભાને હા ના હકાભાની એ તો કોકની લેવા છે કે બીજા. અને પેઠી તો ગમે નહીં હોય તો ગમે અસર કરે એમાં શું મોટી વાત છે. કહેવાનો મારો અર્થ, હવે આ ગીતની પાછળ એક મારે પ્રસંગ કહીને મારી વાત પૂરી કરવી છે. આપણે જીતુ દાદને સાંભળવા છે, હકાભાને સાંભળવા છે, એ બધાને સાંભળવા, આ આદિત્ય ખડિયા છે એને સાંભળવા છે. પણ આ ગીતની પાછળ એક પ્રસંગ કહી અને મારી વાત હું પૂરી કરું છું. મને હવે આમ વિસ્મૃતિ થઈ જાય છે, ભૂલી જવાય છે. આમ આડું સામે દેખાતું હોય પણ પછી પાછું આમ ભૂલી જવાય. વિસ્મૃતિ અમારે હું ઘણીવાર દાખલો આપું છું, ઘણીવાર પ્રોગ્રામમાં બધાને કહેવા માટે. અમારે ભોજા બાપા એક હતા ને, એ સવારમાં ઉઠ્યા તો પોતાનું નામ ભૂલી ગયા અને પરસેવો વળી ગયો કે હવે મને કોક પૂછે કે તમારું નામ હું, તમારે શું કહેવું? એટલે હવે વાયમાં પડીને પૂરું કરી નાખાય, મરી જવાય, જીવાય નહીં. હવે એમાં વાયમાં પડવા જતા હતા, રસ્તામાં કોક મજૂર માણા મળ્યો, ભોજા બાપા અટણમાં ક્યાં નીકળ્યા, ધન છે ધના તને. તે મારું નામ યાદ કરી દીધું. ભલા માણા, નકર હું તો હમણાં ગયો તો વાયમાં, પૂરું થઈ ગયું તું હમણાં મારું. એ પરિસ્થિતિ થાય. આ ઘટપણમાં ભૂલી જાય એ તો બહુ ખરાબ ગણાય. હા, જો મારે પ્રસંગ કેવો તો એ ભૂલી ગયો હું અટાણે. અને મનના મંદિરિયામાં દીવો કરી દેખું. મનના મંદિરિયામાં દીવો કરી દેખવું રે. મનના મંદિરિયામાં કરી દેખવું રે.
ખાનું હરિના ભજનને માટે હેમાળે ન જાવું હેમાળે ન જાવું હયું હેમાળો બનાવું હરિના ભજનને હરિના ભજનને માટે હિમાલય ને જાવું અમારા હરિદાન મુનિનું આ રચના છે હિમાલય ને જાવું મારું હૈયું હિમાલય બનાવું હું અહીં કરુણા રાખું દયા રાખું દાતારી રાખું સમર્પણ રાખું ભક્તિ રાખું પછી એને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ એમ આપણે ત્યાં લોકગીતો એવા હતા ભજનો તો હતા ને પણ લોકગીતો આપણી બેનું દીકરીઓ રાહડા લેતી હાથમ આઠમના તોય બહુ સરસ લોકગીતો રાહડા ગાતી કે ભાઈની વાવેલ તું બડી રે મારા વીરની વાવેલ તું બડી હો જાય ના સીચેલ નીરવારી જામ તું બડી વાલા વીરની વાવલ તું બડી મારા વીરની વાવેલ તું બડી હો જાય ના સીચેલ નીરવારી જામ તું બડી વાલા વીરની તું બડી વાલા વીરની એ તો બધા ખબર છે પણ ભાવનગરની જે વાત કરી આ દરેક રજવાડાને મેં તમને કીધું મારી સલામ છે પણ ભાવેના છે ભાવનગર એક જ રાતમાં બાપુ એવો એક નિયમ હતો રાજા સાહેબમાં કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજ ચોરને પકડી દે રાજથી ચોર ન પકડાય તો રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે બોલો સાહેબ આ એક જ ભાવનગરમાં આ નિયમ હતો સાહેબ અને એમાં એ વખતે ટાણા ગામના કોક ખેડૂના બળદ કોક લઈ ગયું અને એને એમ થયું કે આપણે તો આપણું કંઈક જાય તો બાપુને કહેવાનું હોય એને ખબર નહીં કે રાજા સાહેબ ખતમ થઈ ગઈ રજવાડા ખતમ થઈ ગયા છે દેશ આઝાદ થઈ ગયો હવે અટાણે ઘણા નથી તો તેદી તો ક્યાંથી હોય છે અટાણે ક્યાં ઘણાને ખબર છે એમ અને તેદી એમ થયું કે બળદનો બાપુને કહેવાય આપણે ભાવનગર જઈને કહેવાય એટલે ગયો ભાવનગર કહ્યું કે મારે બાપુને મળવું તો બાપુ તો મદ્રાસ ગવર્નર છે કૃષ્ણકુમાર સિંહજી એ મારા ટ્રેનમાં બેહીને મદ્રાસ ગયો અને એને મુલાકાત માગી ભાવનગર મહારાજ સાહેબે મુલાકાત આપી અને કીધું કે તમે દેવ દર્શન કરવા યાત્રામાં આવ્યો તો કે નાના બાપુ અહીં તમારી પાસે જ આવ્યો તો કે અહીં અમારી પાસે અહીંયા આવવાનું કારણ મારા બળદ કોક લઈ ગયું બાપુ કે મારા બળદ કોક લઈ ગયું અને આ તો ભાવનગર મહારાજા સાહેબ એને એમ થયું કે આ બિચારાને ખબર નથી રજવાડા ખતમ થઈ ગયા દેશ આઝાદ થઈ ગયો છે ભલા માણા એટલે કીધું કયા લઈ ગયા તો કે હું બપોરે ભાત આવ્યું મારા ઘરેથી લઈને ભાત ખાધું અને જાડવાને છાણીએ હૂતો ને ઊંચો તો બળદ નહોતા હૂતો તો લઈ ગયા તો કે હા અમે જાગતા હતા બધું લઈ ગયા તો અહીં સુધી આવ્યો છો તો 5000 રૂપિયા લેતો જાય ઈ ભાવનગર મહારાજ સાહેબ અને એના કુંવરને જ્યારે નીંદર નથી આવતી ત્યારે ભગત બાપુ હાલડું ગાઈશ કે હાથ હિંચો રચના છે સાંભળ સુતા સુતા
રજવાડાની વાતો હતી, બધા રાજા ઉદાર હતા અને એની વાતો હજી કહેતા આપણે તો યાદ નથી પણ કયો તોય ખૂટતી નથી. વિશેષ વાત નહીં કરતા આ વિરમું છું એની. બીજી વાત, અમે બધા કલાકાર એ જ વાત કરી છે કે આપણે આનંદ કરવા માટે મળ્યા છીએ, લહેર કરવા માટે મળ્યા છીએ. એટલે આ તો બહુ જ સમજણો વર્ગ છે. અહીં તો આપ ઝીણી ઝીણી વાતોને સમજી શકો. હરીશભાઈ ની તો બધા ડાયરાના માણસો છે. અમારા પોલીસના પીઆઈઓ લગભગ ભજન ગાય છે. હવે અમારા સરવૈયા સાહેબ ને ગોહિલ સાહેબ, સોલંકી સાહેબ, હા, પોલીસ ખાતામાં અમે લગભગ બધા હવે કલાકાર અમે અમારી હાથે રેડવી લઈએ એવું છે. હો સાહેબ, એટલે કલાકાર હોય એ જ પોલીસ બન્યા હોય ને. હમણાં એક પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો કે સાહેબ જલ્દી આવો, કારણ કે બેને એના ઘરવાળાને ગોળી મારી દીધી. શું વાત કરો? કે હા સાહેબ, ભડાકે દઈ દીધો. એટલે સાહેબે વિગત આખી જાણે કે એમ કેમ કરતા, પૈસા પાત્ર માણસો છે, કામવાળા આવ્યા નહોતા, બેનને હાથે પોતું કરવું પડ્યું. એ બેન પોતું કરતા હતા, એનો ઘરવાળો આવ્યો એટલે હાથે કામ કરવું પડ્યું. મગજ તો વેગેલો જ હતો. એ બેન પોતું કરતા હતા, એનો ઘરવાળો આવ્યો એટલે તરત જ કીધું ખબરદાર, પગ નો દેતા, પોતું ભીનું છે. ઓલાનો અહમ ગવાણો, મારો આ ઘર છે, આ ઘરનો હું ધણી છું ને મારે પગ નહીં દેવાનો. એ કે તમે ધણી હોય ધોરી હોય પગ નો દેતા ને નહીં મજા આવે. છતાં એના ધણીએ પગ દીધો અને બેને ભડાકો કરીને મારી નાખ્યો. તો પીઆઈ સાહેબ કે ભલે બેને મારી નાખ્યો, પણ હવે તમે જઈને એને એરેસ્ટ કરી આવો. એ કે પણ સાહેબ હજી પોતું ભીનું છે, એ બાજુ હલાય એવું નથી. હા, એક જણો હળી કાઢીને આવ્યો કે સાહેબ બચાવો બચાવો, કાક મારી પત્ની આવડી મોટી શરીર લઈને મારી વાય થઈ. શું વાત કરે? કે હા સાહેબ, ગામ ફરતા ત્રણ આટા ફરી ગયો, માંડ પોલીસ સ્ટેશને પહોંચ્યો. એ સાહેબ કે પણ તે કાંઈ કીધું હોય છે? કે નારે ના, કાંઈ કીધું નહોતું સાહેબ. હું તો સવારમાં મોજમાં આવી ગયો, ગીત ગાતો હતો કે દિલ કો ચીર કે દેખ તેરા હી નામ લીખા રખા, અને હવે ચીરે પાર કરશે. એ સાહેબે રમૂજી હતા, કારણ કે અમારે પોલીસને તો શું છે, આમાંથી જ આનંદ લેવાનો ને. એટલે સાહેબે કીધું કે આમ જો ભલામણા, મરી તો તારે જવાનું છે, મારે જવાનું છે. અને નકામા ખટારામ ભયડે છે, એ કરતા પત્નીને હાથે મોત મળે ગાંડા, મીઠું કરીને મરવાથી હું બીવે. પછી ઓલાએ કીધું કે સાહેબ મરવાથી બીવું એવો કાયર હું નથી. કે તો હું કામ ભાગે? એ કે બીક મને એ વાતની છે કે હાશે હાશ શિરે તો આપણે ખોટા પડીએ ને, અંદર કાંઈક જુદું નીકળે એમ. હમણાં મેં કાલે જ છાપામાં વાંચ્યું, બે મિત્રો હતા, બે મિત્રો, પાકા મિત્રો. બે મિત્રોમાં એક પ્રેમમાં પડ્યો ને બીજો ડેમમાં પડ્યો. બોલો, એક પ્રેમમાં પડ્યો, બીજો ડેમમાં પડ્યો. પણ તમને જાણીને નવાઈ લાગશે, ડેમમાં પડ્યો તો નહીં, જીવી ગયો. બોલો, ઓલો ગયો. એટલે આપણે આનંદ કરવા માટે મળ્યા છીએ. એટલે શાંતિ રાખો. મારે હકાભા, મારે છે ને હકાભા બહુ જ આનંદી માણસ છે. આમ તો અમે બે જણા અમારે એકાબીજાની વાતો, મારી વાતો કરીને બહુ આગળ આવ્યા. એટલે બે ચાર હું એમ નહીં કરું. મારે આ કુલદીપભાઈએ મને અહીં અમદાવાદમાં મકાન લેવડાવ્યું, નકર તો લઈ રખાય નહીં. પણ એને તો પછી હળવદમાં મારો પ્લોટ છે, હકાભા હળવદ રહે છે. તો મારે પ્લોટ છે, તો મેં હકાભાને ફોન કર્યો. મેં કીધું હકાભા મારે પ્લોટ વેચવો છે. તો મને કે વેચ દો. મેં કીધું વેચાતો નથી, કે તમારા બાપુજીને બાધા રાખો. મેં કીધું વેચાઈ જાય છે? અરે મને કે લુગડા વેચાઈ જાય, પ્લોટની તમે ક્યાં વાત કરો? અને ખરેખર પછી મારે તો બાધા રાખવી હતી. પણ હું એમના ઘરે ગયો ને તો એક ભાઈને મેં અજાણ્યા જોયા. મેં કીધું આ ભાઈ શું આવ્યા છે? મને કે બાધા કરવા આવ્યા છે, પટેલ છે. મેં કીધું શું? મને કે બોલોમાં બાધા કરવા આવ્યા છે. એટલે મેં પૂછ્યું, મેં કીધું છે નહીં. અને એ ખરેખર બાધા કરવા જ આવેલા. અને એને મને કીધું હતું કે મારે જમીન હતી, વેચાતી નહોતી. પછી હકાભાઈએ કીધું તો બાપુજીને બાધા રાખો. તો મેં રાખી, તો વેચાઈ ગઈ. એટલે હું એ કે પ્રસાદી કરવા આવ્યો છું. એટલે હકાભાને એને પૂછ્યું કે ક્યાં બાપુજીનું મંદિર કે જે કાંઈ હોય. એટલે નાનો એવો કબાટ હતો. એ કે હા 25,000 રૂપિયા અહીંયા મૂકી દો. તે ઓલો એ ગોખલામાં 25,000 મૂકવા ગયા ને, તો ગોખલામાં માનો ફોટો હતો. એટલે ઓલાએ પૂછ્યું પણ આમાં તો માડી છે. એ કે વહીવટ માડી જ કરતા, તું મૂકી દે ને ભાઈ. અને લગભગ એવું જ છે.
હા તમે જુઓ આ તો આમાં આ બધું આવું જ છે. એટલે અમારી અંદરો અંદરની હુંવાણ જબરજસ્ત હોય, આનંદ જ એવો અદ્ભુત હોય. હમણાં એ મારો વારો લેશે મને ખબર જ છે. હા અમે છે ને સુરેન્દ્રનગર એક હોટલમાં બે ભાઈઓ આરામ કરતા હતા. રાતે અમારો પ્રોગ્રામ હતો, બીજે દિવસે પ્રોગ્રામ. કુલદીપભાઈ જ્યાં હોય અમારા પ્રોગ્રામ હાલે જ રાખે. તો અમારે બીજે દિવસે પ્રોગ્રામ હતો તો હું હોટલમાં સૂતા હતા, હું જાગી ગયો તો બાપુની કથા હાલતી હતી. તો પછી તો જાગ્યા હકાભાઈ, મને કે શું જોવો છો? મેં બાપુની કથા. તો મને કે હું બાપુ શું કહે છે? મેં કીધું બાપુ સહજતા વિશે બોલે છે. એટલે મને કે સહજતા એટલે શું? એને મને સવાલ કર્યો ને એવો ચા લઈ અને વેટર આવ્યો, અમને ચા આપી. એટલે ચા ઠંડી હતી તોય હું તો પી ગયો. મેં ક્યાં બિચારાને પાછો કાઢવો? અને આને કીધું આ ઠંડી ચા ન હાલે, જવા દે, બીજી લાય, ગરમ લઈ આય. અને હુકમ ફાડ્યો. એટલે મેં એને સમજાવ્યું કે જો આ હું છે ને સારો માણસ છું એવો ડોળ કરવા હાટું પી ગયો. આ મારો ડોળ છે અને તમને નથી ફાવતી, તમે ના પાડી દીધી. આ તમારી સહજતા છે. એટલે આ સહજતા વિશે બાપુ બોલે છે. તો એને વેમ પડી ગયો કે હું તો સહજ છું એમ. તો થોડીક વાર થઈ ને પછી મેં તો નાહી લીધું. પછી એ ભાઈ બાથરૂમમાં નાવા ગયા. પછી ભીનો ટુવાલ લાવી અને મને કે ભરતદાન, મેં કહો મને કે આ ટુવાલ હૂકવી દો. મેં કીધું આ પાછી નીચતા કહેવાય. હમણાં હતી સહજતા હતી. મને કે સહજતા ઘડીક જ રહી. મેં કીધું ઘડીક જ રહે, આપણી પાસે જાજી વાત ન રહે. એવા આનંદ કરે. ખૂબ લહેર કરી અમે બે ભાઈઓ જ્યાં મળી. અમને છે ને કીર્તિભાઈ કુલદીપભાઈ રાજસ્થાન ફરવા લઈ ગયેલા. મને, હકાભાને, જીતુભાઈ ને હરેશદાન ને, એને એવી મોજ કે હાલો જઈએ આપણે ફરવા બધા ભાઈઓ. અમે ફરવા ગયા તો બાપુ રાજસ્થાનમાં એટલી બધી ઠંડી, ભયંકર ઠંડી. તો હું તો આ પોલીસ ખાતામાં છું એટલે નિયમ પ્રમાણે વહેલો જાગી ગયો, નાહી લીધું. ઠંડી હતી તોય. પછી હકાભા જાગ્યા. મને કે શું કરો? નાહી લીધું? મેં કીધું હો નાહી લીધું. તમે જાગો? કીધું નાહી લો. જાગો? કીધું કે હવે સવાર પડી ગયું. મને કે જાગું છું હું 1 કલાકથી. ભાઈ તો પણ મેં કલાકથી જાગો છો તો નાહી લો. મને કે 1 કલાકથી જાગું છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે હે માં, મારે નાવું નથી, ખાલી મોઢું ધોવાની શક્તિ દે. એટલું ટાઢું પાણી છે. એટલે આપણે મેં કીધું એમ આનંદ કરવા માટે આવ્યા છીએ, લહેર કરવા માટે આવ્યા છીએ અને લહેર જ કરવાની છે. અને સાચું એ છે, કારણ કે આ દુનિયામાં ઘણી બધી વસ્તુ કઠણ છે. આપણે કઠણ થવાની જરૂર નહીં. મને આંગળીને વેઢે યાદ છે એટલી ગણાવી દઉં. આટલી વસ્તુ કઠણ છે. કઈ કાંકરેચી બળદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દર્દ કઠણ, ચડી ગયેલા અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ અને હીરાવાળાના ઉપાડ કઠણ. મકોડાનું મોઢું કઠણ, ચામડાનું જોડું કઠણ, વિફરેલું ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, બોલે નહીં તો કાગ કઠણ, પ્રીતમ વગરનો ફાગ કઠણ, અનાજની કણી કઠણ, લુહારની તણી કઠણ, બેંકની હરાજી કઠણ અને જુગારની પાછી બાજી કઠણ. આ જુગારની બાજી કઠણ હોય. હમણાં કોરોનામાં તો બધા કાંઈ જાતા નહોતા, આમ ફોનથી જ બધા વહીવટ હતા ને. એક ભાઈ ના દાદા ગુજરી ગયા છે તો એને ફોન કર્યો. એ કે શું હતું દાદાને? કે દાદાને કાંઈ નહોતું, સામેવાળાને તણી એકા હતા. દાદા મૂળ બંધમાં હાલી ગયેલા એમ. એ કે પછી કે પન્ના નો પડે એ પેલા તો દાદાનો દેહ પડી છે. અમારે ગોંડલમાં સાહેબ બારિયા સાહેબ પીઆઈ અને તેરિયા સાહેબ પીએસઆઈ. બારિયા અને તેરિયા આવી અટક. હવે ને બારિયા સાહેબ પીઆઈ ને તેરિયા સાહેબ પીએસઆઈ. તો એક લુખેશને કોલેજ ચોકમાં રોડ વચ્ચે મારતા હતા. એમાં એસપી સાહેબ નીકળ્યા. ગયે તમે આ બારિયા ને તેરિયા બે શું કરો છો? કે આ 14 ને કાયદાનું ભાન કરાવીશ. 14 ને ખબર પડી છે કાયદો શું છે. એટલે આપણે પોલીસ ખાતાની એવી જબરજસ્ત ઘણી બધી વાતો છે. એટલે મેં પ્રયત્ન કર્યા. હવે હકાપ આનંદ છે ને અંદરથી આવતો હોય, અંદરથી આવે. હા ભીખુદાન બાપુ પાસેથી સાંભળેલી વાતો છે આ બધી, કે ગુંબડાની રૂજ, ટાઢિયા તાવની ટાઈટ અને મોજ આ અંદરથી આવે. આ બહારથી ક્યાંયથી લેવા જ ન જવાનું. આ બધું અંદરથી આવે. એટલે અંદર, કારણ કે આમાં કલાકારની કોઈ તાકાત ન હોય તમને રાજી કરીએ. કે તમારી અંદર રાજીપો પડ્યો હોય તો જ આ જે હાસ્ય કલાકારો છે ને અંદર રાજીપો હોય. મારે દિગુભા ચુડાસમા મારા મિત્ર છે, દરબાર એ મારા મિત્ર છે. હમણાં મેં એક દી એને ફોન કર્યો ને મને કે મૂકો ફોન મૂકો, હમણાં કરું. પણ મેં કીધું આ દરબારને કોઈ દી આટલી બધી ઉતાવળ ન હોય, આ શું થયું? એટલે મેં કીધું હું થયું બાપુ વાત તો કરો. અરે મને કે હું કરિયાણું લઉં છું ને, વેપારીની દુકાન હળગી છે. તમે કે તમે ઓલવવા જાઓ છો? મને કે ના ઓલવવા નથી જાતો, હું જોવા જાઉં છું નામાનો ચોપડો રહી નથી ગયો ને, નકર નાખતો આવું એમ. હમણાં એમને ઘેરે ગયો ને તો લોટ બાંધતા. બોલો, એક તો વીરપ્પન જેવી મૂછું અને કાથરોઈટમાંથી ઢીસણિયા થઈ ગયેલા હાવ.
તે મેં કીધું હું બાપુ લોટ બાંધો. એણે મને બહુ સારો જવાબ દીધો. મને કે શું કરી ભાઈ, આપણે સાધારણ માણસ પત્ની માટે કાંઈ તાજમહેલ તો ન જ બાંધી શકીએ ને, એટલે લોટ બાંધી એમ. એટલે આ માતાઓ બહેનો ખૂબ ઉદાર સ્વભાવના હોય છે, એમને તાજમહેલની કોઈ જરૂર નથી હોતી. આપણે કોઈક દી નવરા હોય ને લોટ બાંધી ને તોય રાજી થાય. અમારા ભીખુદાન બાપુ બહુ સરસ મજાની વાત કરે. એક બેને એને ઘરવાળાને જગાડીને કીધું જાગો જલ્દી, શાક સુધારો, લોટ બાંધો. ઓલો આંખું સોળતો સોળતો કે શાકે મારે સુધારવાનું, લોટે મારે બાંધવાનું, તારે શું કરવાનું? પછી એને પત્નીએ કીધું કે મારે તમને સુધારવાના, તમારે શાક સુધારવાનું. હા, તમારે લોટ બાંધવાનો, મારે તમારું ઘર બાંધવાનું. આ બધું અઘરા અઘરા કામ મારે કરવાના, હેલા હેલા કામ તમારે કરવાના. એટલે આવી હાસ્યની વાતો લઈ અને આપની વચ્ચે આવે શ્રી હકદાર ગઢવી. જગદંબા તમે જોગણીમાં કુળદેવી કરો ને સહાય, દાઢારી દયા કર જો મારી મોગલ હાચી માં સરસ્વતી સુરને શબ્દ આપજો, મને ગુરુવર્ય આપજો જ્ઞાન, હૃદય મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહે. તો માં કરણી આગે કીજ્યો પછી ધર્યો પાવ, વસ્યલ વેરી વાઘ વરોલા દુશ્મન કરે નહીં ઘા. વાહ ભીખુદાનભાઈ એવા એક લોક સાહિત્યકાર, અમને આનંદ એ વાત નો થાય કે એને હારે પ્રોગ્રામ કરવો નહીં, હારે બેહવા મળે ને તો બહુ મોટી વાત છે. એ ભીખુદાનજી ગઢવી છે, જેને અમારા 40-40, 45-50, 50-50 વર્ષ થયા એને સાંભળતા થયા છે. અને ગાડીમાં બેઠા હોય, લોક સાહિત્ય સાંભળવાની ઈચ્છા થાય ત્યારે ભીખુદાનજી ગઢવીને અમે સાંભળતા હોઈએ છીએ. કારણ કે એમાંથી કંઈક લઈ નાની વસ્તુ અમે પાછા તમારા સમક્ષ મૂકતા હોઈએ છીએ. એટલે ભીખુદાનજી ભાઈ કીધું ઉંમર છે એમની અને ભૂલી પણ જવાય, પણ આવી હાજરી આપી બહુ મહત્વની વસ્તુ છે. અને કુલદીપભાઈના માનને ખાતર આજ બધાય કલાકારો આવ્યા છે. અને કુલદીપભાઈ મહિનામાં 4-5 પ્રોગ્રામ કરી જ નાખે છે અને મારા પરમ મિત્ર છે. મારે હાસ્યની વાતો કરવાની છે, મજા આવશે તને બધાને. કારણ કે આજ પહેલી વાર ઓડિયન્સ તો અમારી પાસે બહુ હોય છે, માણસો નથી હોતા. આજ પહેલી વાર માણસો બેઠા છે. ઓડિયન્સ તો ઘણું જોઈએ અમે દુનિયામાં, લાખો માળાના. આજ માણસો બેઠા છે, એને અમે બોલવાની મજા આવશે. જોખને પણ દાદ આપશે, આપણી વાણીને પણ દાદ આપશે. એટલે આ કુલદીપભાઈ કે બધું કરી નાખ્યું, એ અદભુત સાહેબ છે. કોક જાય ને એમને અહીંયા પોલીસ સ્ટેશન કે સાહેબ કથા હે કંકોત્રી દેવા, ડાયરો નથી, હું બોલેલો કલાકાર. હવે મુદ્દો શું થાય છે ખબર છે? ઓલા કે અમારે લાખ રૂપિયા બજેટ છે, કઈ વાંધો નહીં બોલાયેલું. એટલે એમ થાય કે ભરતદાન નકાબાને કહી દઉં એટલે 50-50 દેવા પડે ને, તે તમે ભરતદાન આવી જાય મેં કઈ વાંધો નહીં. પછી કે કામ કરી આપણે જીતુભાઈને બોલાવી લેવી, તો બોલાવી લો. 3 ભાગ પીડ્યા. પછી થોડી વાર થાય કુબા હરેશભાઈને બોલાવી લેવી, તો બોલાવી લો. 4 ભાગ પીડ્યા. હું શું કહું રંજીતભાઈ વાં કાંઈ જ હવે બોલાવી લઉં. 5 ભાગ પીડ્યા. કુલદીપનો ભાવ છે પણ અમારા ભાવ કરતા જાય એમને ખબર નથી. એનો ભાવ જ છે પણ અમારા ભાવ કરતા જાય, દુઃખની વાત છે. હમણાં કુલદીપભાઈ પીઆઈ વિરલદાન પીઆઈ બે કોન્ફરન્સમાં હતા અને મને ફોન કર્યો. મને કે સાહેબ પણ છે કોન્ફરન્સમાં અને અકુભાઈ સાહેબનો પ્રોગ્રામ છે, તમારે જવાનું છે. મેં સાહેબ જી આવું. અને અહીંયા કે લેતા નહીં અકુભા, હું સમજી લઈશ. કુલદીપભાઈ કે વિરલદાન પીઆઈ કે હું સમજી લઈશ. કે કુલદીપભાઈ કે હું સમજી લઈશ, ઓલા પીઆઈ કે હું સમજી લઈશ. તો એક કામ કરો, હું સમજી ગયો. હવે તમારે કોઈને સમજવું કે કંઈ લેવાનું નથી.
આ બધું છે હું તરત સમજી જાઉં દીકરી વાત છે પણ અદભુત ભાવના સાહેબ એક એક કલાકારને પ્રેમ કરે છે પાછું કોઈ પણ જ્ઞાતિનો કલાકાર એવું નહીં ચારણ ઉપરથી વાત નહીં કરતો અહીંયા તો ઘણા બધા હજી આદિત્ય ગઢવી અમારો હજી પીયુદાન ગઢવી આવે છે કલાકાર હજી આવે છે રસ્તામાં છીએ આ તો 3 વાગ્યા પછી કીધું છે એ આવે હજી તો બહુ આગે સૌરાષ્ટ્રમાંથી છે અને આ સાજીના મિત્રો મેં આમને સાહેબ ફોન કર્યો હતો કીધું ભાઈ 8 વાગ્યે વહેલા આવી જજો કીધું પ્રોગ્રામ વહેલો ચાલુ કરવાનો હતા સવારમાં 8 વાગે આવીને અહીંયા બેઠા હતા સવારમાં વહેલા મને ફોન આવ્યો મને કે અમે રાતે ઉપરનો પહોંચી ગયા છીએ ક્યાં જવાનું કીધું ઘરે વહી જાઓ પહેલાં સાંજે 8 વાગે વહેલા 8 વાગે કીધું સાંજના તારે અમારા હરેશભાઈ પટેલ રાધે ઉપન એને વનમાંથી ઉપન કરી નાખ્યું છે એમને કોઈ તાળના ગ્રહથી વધાવો કલાકારને બહુ ચાહે છે કલાકારને પ્રેમ કરે છે અને મારા તો મિત્ર છે અને હરેક કલાકાર આવે ઇજ્જત કરે છે એવા મનોહરસિંહ મારા આપણા આમ તો અધિકારી બધાય સાહેબને બધા ઓળખો અધિકારીને બધાને નામ આમાં એક પણ અધિકારી નથી ન રોકતો એમ બધાય રોજ જાતા હોય રોડમાંથી મળી જાય ક્યાં જાવ છો એમ એટલે બધા અધિકારીઓને મારા બધા જય માતાજી કારણ કે આમાં એસપી સાહેબ છે ડીવાયએસપી સાહેબ છે પીઆઈ છે પીએસઆઈ છે બધા આખો ફોરેસ્ટ સ્ટાફ બેઠો છે એટલે હું બધા નામ લઈશ સાહેબ તો બધા એમ થાય મારું લીધું નાનું ન લીધું માથું થઈ જાય છે સમજા એટલે આમાં સાહેબ ડાયરામાં હવે એવું બન્યું છે હવે ડાયરામાં મજા નથી આવતી કુદરતી હવે આ હું જે બોલું છું ને તમે બધા કલાકારને પૂછ્યું એમ જીવનમાં આવું થતું હોય છે અમારો કંઈક પ્રોગ્રામ હોય ને સાહેબ અમે એમ કંઈક અમે નહીં આવીએ કેમ અમારા માસી મરી ગયા છે ન ચાલે અહીંયા બોર્ડ વાગી જાય જવું જ પડે એટલે મારે જવું પડે જો એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેન્સલ કારણ કે અમારા માસી મરી ગયા છે એટલે માસી તો બેને હરખાવો તમારી માસી માસી ને મારી માસી રાશિ આવું હોય કોઈ દુઃખની વાત છે પણ કરવી પડશે મારી ભયાનક દુઃખ લાલુ કાકા અને અમારે એક ટેવ છે કલાકારની અમે જ્યાં પણ જઈએ સાહેબ અહીંયા એક ચોક્કસ વાત કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છીએ આનંદ તો ઘરે ન કરે ધંધો તો ખોટી વાત નથી કરવાની આ ટેવ હોય અમને હવે તમે કલાકાર એવું શીખ્યા છીએ અમુક જગ્યાએ ઘણી થાય અમે શું કહે ખબર હાથ ઊંચા કરો તો તમારે હાથ ઊંચા કરવાના વળી પાછા મેં એમ કહી તાળી પાડો તમારે તાળી પાડવાની વળી પાછા મેં એમ કહી ફોનની લાઇટ ચાલુ કરો તમારે ફોનની લાઇટ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરેમાં આવ્યો કે દાડી આવ્યા છે એટલે ભાઈ તમે પૈસા લો તમે હાથ કોને શું કરાવો દુઃખની વાત છે કરવી પડશે ભયાનક અમારે સાહેબ મારે અમેરિકા જવાનું હતું 3.5 મહિના માટે અને મારા વિઝા રિજેક્ટ થયા હું એક તો અભણ માણસ અને દિલ્હી મારે આવ્યું હિન્દી ને અંગ્રેજી હોય એમાં હિન્દી બોલવાનું મારે હિન્દીને ઘણું બધું આગું હવે મને ખબર તો મારે શું બોલવાનું મને શીખડાયું અંદર જઈશો ને તમે વિઝા લેવા આગુમાં તમને પૂછશે કયા વિઝા છે તમારે શું કહેવાનું P3 પરફોર્મન્સ વિઝા ઓકે P3 યાદ રાખજો મેં સારું તો અંદર જો તો હું અહીંયા જતો તો ભૂલી હોજો મને કે કયા વિઝા છે મેં સાહેબ MP3 મને કે પેલા ક્યાંથી આવેશ તું મેં કીધું હળવદથી સાહેબ નો તારા બાપ MP3 હોય મેં તો P3 મેં હા સાહેબ P3 જો કઈ ફ્લેટમાં આવ્યા પહેલા મને કે મેં સાહેબ કાંતારામાં મને કે કાંતારા પિક્ચર છે હો બેટા સાહેબ હું શીમાં આવ્યો છું મને કે વિસ્તારામાં આવ્યો છું બેટા મેં હા કોઈ વાતી મેં ન ખાય મારે અરે મારા ભેગા સાઈના એવા અભણ હતા એક મંજીરાવાળો હતો મનસુખ એટલો અભણ પહેલી વાર મારે અમેરિકા આવતો હતો એટલે મેં એને ફોન કર્યો કીધું કાલ વિઝા લેવા જવાનું છે તો તેલની બેણી ખાલી લઈને આવ્યો મારે મેં શું છે કે મારે બહુ કીધું વિઝા લેવા જવાનું છે વિઝા છે તારા પીઝા નથી એટલે કે લિક્વિડ જેવા આવતી પણ બેણી ભરતી છે ખબર તો પડતી વિઝા શું છે તેલની બેણી ને આવે માંડ પાછો તેલની બેણી મૂકે વિઝામાં તેલ બેણીમાં આવે હો વિઝાને પીઝા જેને ખબર ન પડે એ મારે હારે હતા આપે વિઝા આપ્યા જ નહીં બાચાવા હતી અમને ખબર ઇજ્જત ના આપતા કોઈને કઈ વાંધો નહીં ફરી વાર આપશે 5-5 વારના આપતા મારા દીકરા કેટલા કલાકાર પાસે આવ્યા અને પાછી હતી વહી ગયા સાહેબ હમણાં એક બુટલેગરનો જન્મદિવસ હતો એને વિચાર આવ્યો સારો કે હું જાળવા આવું ગામમાં તો બુટલેગર ગામમાં જાળવા આવતો હતો એમાં કોઈ પૂછ્યું શું કરે છે કે મારો જન્મદિવસ છે હું જાળવા આવું છું તો કે કામ કરીને શું થોડાક પોલીસ સ્ટેશનમાં વાય તો તારું સારું લાગશે તો કે પોલીસ સ્ટેશનમાં ન વવાય કાં પછી જાડો પછી આપણને પકડાવે કે બુટલેગર કેટલો હોય છે કહેવાય કે ન વવાય કે હરી દુઃખની વાત છે હમણે મને એક ફોન આવ્યો મને કે ભાઈ પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લેશો મેં સાહેબ 2.5 લાખ રૂપિયા મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે કુબા એટલે હું સમજો ને કે પહેલાં કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરા નાખવાના છે આવું ગામના વિચાર્યું છે તો મેં કીધું 2 લાખ રૂપિયા આપજો મને કે અગુપા તમને કૂતરામાં ખબર ન પડતી શું મેં કીધું કેમ
કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું હો 2 લાખ રૂપિયા કે કઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપશો કુપા, એટલું તમે કૂતરાનું માન રાખો કે કઈ વાંધો નહીં. કૂતરા લે તો લીધા તે 51 મૂક્યા તો નહીં જ તે. પછી મારા 50,000 રૂપિયા 51,000 રૂપિયા નક્કી થયા એટલે હું જો પ્રોગ્રામમાં શિવરાજપુર સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે આને તું ઓળખે લાંબા વારવાળાને? તે બીજો કૂતરો કે કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડવા માટે આ સાલો આપણે 50,000 લઈ ગયો ઈ. પછી મને 50,000 રૂપિયા આપ્યા તે પછી ખાંડ ઘઉં તેલ ચોખા આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવારે હું બાયજો બહુ. તે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે. મેં તો કૂતરાનું ખાઈ ગયું એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું મહત્વનું મને સાહેબ તમારો સ્વભાવ બદલી જાય, બધા નહીં ખાઈ જવાનું. રાતે 2:30 વાગે પ્રોગ્રામ પૂરો થયો, મને બહુ ભૂખ લાગી હતી, હોટલ હતી નહીં પણ આશ્રમ આવ્યો, બધું અહીંયા ગાડી ઉભી રાખો, અહીંયા બાપુ આપણને રોકતા કે ખાવાનું પડ્યું જશે. અહીંયા ગાડી ઉભી રાખી, બાપુ બહાર આવ્યા, મને કે કુપા તમે અહીંયા ક્યાંથી? મેં ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તૈયાર જ છે કે ભાઈ જાઓ. હું તો બેઠો તો મને રિટર્ન 2:30 વાગે રોટલા શાક તૈયાર, શાકનો રોટલો મને આપ્યો એટલે મારે શું ટેવ, રોટલાનું બેડકું મૂકવું, માથે શાક મૂકું, આમ કરવું. તે બાપુ મને કહે તમે શું કરો? સાહેબ કૂતરાના ભાગનું કાઢું છું. મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરા નાખો નાખું ભાઈ કે તમે વહેલા આવ્યા તમે આપ્યા કે તમે તમારા ભાગનું ખાઈ જાઓ, કોઈના ભાગનું કાઢવું છે નહીં. પછી મેં નક્કી કર્યું કે આપણે હવે કોઈ કૂતરાના પ્રોગ્રામ કરવા છે નહીં, આવા 4-5 પ્રોગ્રામ કરું સારું મને ધડકવા હાલે. 2-3 કલાકનું બેઠકા બોલો હા વાહ વાહ કરીને હું વાત કરું છું. પછી મહેસાણા ગયો, અહીંયા કૂતરાનો પ્રોગ્રામ હતો, કૂતરાનો પ્રોગ્રામ 2-3 મેડમ હમણાં 2-3 પ્રોગ્રામ. તે મને કે કૂતરાનું ગીત ગાઓ. ભાઈ કૂતરાનું ગીત જ નથી કીધું, અરે કે પ્રસંગ જ કૂતરાનો હોય કે ગાવું જ પછી કે શું કહું કૂતરાનું. હવે ખોડિયારમાં પ્રસંગ હતો એમ કહું માવતરમાં તો ખોડિયારમાં મળજો, અંબેમાં હોય તો માવતરમાં તો અંબેમાં મળજો, પણ કૂતરાનું શું કહેવું? માવતરમાં તો કૂતરા મળતું કહેવાય નહીં કીધું. આ મેળ નહીં પડે, એટલા બધા પ્રસંગો જીવનમાં આવી જાય છે, વાત મૂકી દો. અમુક મારા જોક્સ તમારા માટે પ્રેરણાદાયક છે. બહેનો બેઠા છે ખાસ કહું, મને આ મારી આપબીતી છે. મેં આ જોક વારંવાર કીધું શું કરવા કે જાણવા જેવો આમ ઉતરવા જેવો જોક છે, અમારી આપબીતી છે. હું ઘંટી ચલાવતો, હિતેશભાઈ બધા બેઠા છે અહીંયા જસનગરમાં, હજી મારે ઘંટી ચલાવતો અને મારો 1200 રૂપિયા પગાર, એમાં મારી નોકરી તૂટી જઈ, હું રોડ માથે આવી ગયો અને મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા, દરબાર ગઢવીમાં બાપુજીને જીજી કહે એટલે જીજી બહુ બીમાર છે. જો દીકરીનું મોઢું બાપનું જોવું હોય દીકરીનું મોઢું, હકબા તાત્કાલિક આવી જાઓ. હવે મારી પાસે પૈસા હતા નહીં, સાહેબ મેં 800 રૂપિયા ઉછીના લીધા. મેં તો દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. એમની દીકરી લઈને જો જીજી હોતેલા હો જામનગર જો ને તે હલે ચલે. એમની દીકરી કે જીજી આંખો ખોલી, મારા સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો, અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે આવો તો જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર 800 રૂપિયા ઉછળ લીધા. હું જો જીજી હોતેલા હો 2 બાંધ હલે ચલે જાણે મળી જરી ઘો પેઢીમાં. એમની દીકરી કે જીજી આંખો ખોલી, 800 મારું 100 રૂપિયાનું બૂચવાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જીવ દસમા દ્વાર વહી ગયો છે, તમે કદાચ આવો તો જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. કપા મેં ત્રીજી વાર 800 રૂપિયા ઉછના લીધા. હું જો જામનગર, જીજી હોતેલા 2 બાન થઈને હો. એમની દીકરી કે જીજી આંખો ખોલીને મારું મગજ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં પહેલી વાર એક દીકરીની તેની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી બાપને કોઈ દુનિયામાં જીવતો કરે તો એક જ પાત્ર છે, માત્ર દીકરી જે બાપને જીવતો કરી શકે. 500 ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધા કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહુડા પડે, જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર દીકરી. 20 વર્ષે 2 થાપા મારીને ઘરની બહાર નીકળતી હોય, અંધારું થતું લાગે ઘરમાં, હાચવા જેવું પાત્ર હોય તો માત્ર દીકરી. બાકી દુનિયામાં મારો અનુભવ છે, મારી 2 દીકરી છે, એક દીકરી તો મારી અહીંયા આવી છે, કાલીનો જન્મદિવસ છે, દ્વારકા જન્મદિવસ ઉજવવા જવાનું છું સવારમાં. મારે દીકરી મારી ચિંતા કરે, મને રોજ ફોન કરે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી હાંકજો, ઊંઘ આવે તો હોઈ જાયજો. આ મારી દીકરી રોજ ચિંતા કરે, મારી રોજ ફોન આવે. આને દીકરી કહેવાય. પછી મારા દીકરાનો ફોન આવે, પપ્પા લેતા આવજો. શું ખટારો? તમે ભલે પપ્પા આખા ખટારામ કરી જાઓ પણ મારા માટે ખટાવ લેતા આવજો. આને કહેવાય દીકરો, જેની કોઈ ફરમાઈશ ન હોય. બાપ પાસે દીકરી કહેવાય, ફરમાઈશ માટે ફરમાઈશ કરે એને દીકરો કહેવાય. મુદ્દો આ છે. એટલે મેં આશીર્વાદ વિશે એટલા માટે પકડ્યો. જીવનમાં કીધું ને કે મોતી નહીં મળે
ચારો બદલી નાખો. અમે ચારો બદલી નાખ્યો, ચારો બદલ્યો છે. મોતી હોય જશે, મુદ્દો એ છે. આજ મેં કીધું ને માણસો બેઠા છે, બાકી અમને સાહિત્ય આવડે ને. ગઢવીને કોઈ પણ કહો સાહિત્ય હોય જ તે, એના બાપ દાદાનું સાંભળતો હોય, કોઈના ગઢવીને સાંભળતો હોય, કવિને સાંભળતો ને આવડતું હોય પણ મૂકી દીધું. કારણ કે ભૂલ હાસ્ય નથી કરતી, સાહિત્ય નીકળે છે. અહીંયા આમ નથી થયું, અહીંયા તેમ નથી થયું. અમારા ભરતદાના કાકાના દીકરા છે, એ ભરતી ગયા પોલીસની, ઊંચા કૂદકામાં 2 આંગળ રહી ગયા. એટલે પાછા આવ્યા અને કીધું ભરતદાને કે ભાઈ રહી ગયો 2 આંગળ, કાંઈ વાંધો નહીં, કે બીજી વાર આવી જાય છે. 2 આંગળ રહી ગયો ને ઊંચા કૂદકામાં, કાંઈ વાંધો નહીં. પણ રાતે હતો કંઈક ભજન, તે એમનો કાકાનો દીકરો સાહિત્યકાર હતો. એ ભજનમાં કંઈક વાર્તા માંડી કે રાણા પ્રતાપનો ઘોડો ચેતક 40 હાથ કૂદ્યો. એમાં એને બાપા આવી ગયા. શું બોલ્યો એ કે રાણા પ્રતાપનો ચેતક 40 હાથ કૂદ્યો. એ કે રાણા પ્રતાપના ચેતકને તું 40 હાથ કુદાડે, હારા તું 2 આંગળ કૂદી ગયો, તને વાંધો શું હતું? કોકને જ કુદાડવા બેઠો, એક વાર તમે તો કૂદો. દુનિયા કોકને કુદાડવા આવી, એ તો કૂદતી જ નથી. કોકને કુદાડ દેવાના, દુઃખની વાત છે પણ કરવી પડશે. હમણાં ભગવાને કીધું પોઠિયાને કે નીચે દાન કહેતો હોય 3 વાર ના, 1 વાર ખાઈને પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો બિચારો. આવ્યો ને કે 3 વાર ખા 1 વાર ના, એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું? ખાવાનું હોત જ નહીં, નકરું નાવાનું જ હોતી. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં આવ્યો નહીં, તારી માના આમ છે, પહેલી વાર આવ્યા છે, નાવું તો પડશે, તે લાવો હબ સારી બાતે જય શ્રી તરાવ. અને પછી અંત ક્ષેત્રનો સ્નાન ક્ષેત્ર હોત. અંત ક્ષેત્ર હોત ને બધા બાપા સીતારામ હોય, ગમે સતાધાર સ્નાન ક્ષેત્ર હોત. હાલો ખાવા એમને, હાલો ના આખું ગામ માને ધૂમકા આમ મસાલા. કોઈ સુખી માણા હોય અમારા હરેશભાઈ જેવા, તો એની પાસે જાજુ પાણી હોય, તો નામ મોટું હોય ભાઈ કે હરેશભાઈ ની વાત ન થાય. હા જે હો મને નવરાય પછી એકલા નાય છે, એ જાજા ડબે રાખતા હોત. એ પાણીની વાત છે, આ બધી દુઃખની વાત છે. એક ભાઈ મને હમણાં કીધું, મને કે અગુબા અમારા ઘરમાં પગલા પાડો ને. મેં તું કેમ? કે અમારા ઘરમાં બરકત આવે. મેં તું 40 વર્ષથી મારા ઘરમાં મારા પગ ફરે તો મારા ઘરમાં બરકત ન આવે? તારા બાપ ટાયર શું રે, કોકના પગે બરકત આવે ખરી? હું અહીંથી બેઠા બેઠા તમને કહું છું કે તમારા ઘરમાં કોઈથી કોઈના પગથી બરકત નહીં આવે. તમે આશા રાખના નહીં. તમારા ઘરમાં બરકત ક્યારે આવશે? તમારી દીકરીના પગ હારા હોય, તમારી બહેનના પગ હારા હોય, તમારી માના પગ હારા હોય, તમારી પત્નીના. આ 4 જ પગ દુનિયામાં એવા છે જે તમારા ઘરમાં બરકત લાવ્યો. કે બાકી દુનિયામાં કોઈ એવો પગ છે જ નહીં તમારા ઘરમાં બરકત લાવ્યો. કે ખોટી વાત છે. તે મારા ચાહકે બહુ શું, કરોડો ચાહક છે મારા, લાખો. એક મારા ચાહકના ઘરે હું જોયું તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાપા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેથી ધોયા નહોતા, ખબર નહોતી કે હકુબા બાપાએ પોતાના પગ બેથી ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો, તાસમાં પગ મૂકો. એ તો કારો કારો મજ જો પગ કેટલો કારો હોય ને બતાવું. મૂકો તાસમાં. મારા દીકરા એવો કહીશું પાણી થઈ ગયું કાળો નાંગના ઝેર જેવું કારું મજ. એ તો હારો પીસે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નહોતો. અરે ઝાડવામાં પાણી નાખી દીધું, પીધું નહીં. બોલો હવામાં ઝાડું ભરી ગયું. પાણીનું પોઈઝન કરીને કેવા પગ છે પણ હાલે છે. આ કૃપા છે, બાકી કહીશું છે નહીં. કૃપા એને હાલતું જ નથી. કારણ કે જે આપણે ભાઈ હું 2-5 જોક કહું છું, જીતુભાઈને સાંભળવા જીવનનો એક લાવો છે. કારણ કે દાદ બાપુના દીકરા છે, પોતાનું જ બોલવાનું. પોતાના બાપુની કવિતાઓ પાછી એવી કવિતાઓ છે કે તમારા હૃદયને ચીરી અંદર ઉતરી જાય. દાદ બાપુની કવિતા જેવી તેવી છે ને, પ્રકૃતિથી લઈ અને જ્યાં સુધી જે વસ્તુને જોઈ બધી કવિતાઓ દાદ બાપુ મળે. વાસરને પણ બોલાવે, નિર્જીવ વસ્તુને જીવ આપી દે. એ દાદ બાપુ, એ પણ પદ્મશ્રી. ભીખુદાન ભાઈ, એ પણ પદ્મશ્રી. આવા ચારણોને ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે. અને અમે 3.5 પાડા છે સાહેબ. કેટલા અમારા અહીંયા આમ કુલ અમારા 5 પાડા છે. 5 પાડાની પીઠર કહેવાય. 1.5 પાડો ઉપર છે, હજી નીચે આવ્યો નથી. નીચે જેથી આવ્યો ને તે તમે જોઈજો, ખબર પડે શું કરશે. 5 પાડા છે. 3.5 પાડા કોઈ સમજતું ન હોય, એ 1.5 નું કોઈ સમજ છે, આવ્યો જ નથી. આવશે છેલ્લે પૂરું થવાનું છે ને, તારે આવી અને કંઈક અચૂકતું કરીને વયો જાય છે. પાડા છે આ તો. કારણ કે અમારા પાડા માણા અમે બેઠા છે અને માણા અમારા પાડા નો સમજે આ દુઃખ થતું હોય છે. સમજા ને? હા, ઘડવીને જે નો સમજે કે ને તારે બહુ દુઃખ લાગે. કારણ ચા અહીંયા આવ્યો છે ભાઈ, દેવા માટે આવ્યો છે. આ દુનિયાને બહુ આપ્યું છે, કોઈ સમજે કે ન સમજે પણ ઘણું બધું આપ્યું ચાવને, ઘણું બધું. તમે આખી આખું ન આખી કહો. યુવાનો છે, નવા લોહી છે, જેને ખબર નથી ગઢવી શું છે, મુદ્દો એ છે. બાકી ગઢવી દેવા માટે જાય, કાંઈ લઈ ગયા એવી આશા હોય તો ખોટી વાત છે. આપણે પાસે કંઈ નથી.
ન હોય તો હમણાં મારો ઓડિયો વાયરલ થયો હતો હકાબા ગઢવી પાસે 100 કરોડ રૂપિયા છે એટલે નથી કીધું મારી પાસે 100 કરોડ રૂપિયા ટીવી બધું આવી ગયું મેં તો મને ખાલી 3 કરોડ રૂપિયા આપો એટલે મારો બધી પ્રોપર્ટી મારો છોકરો બધું તમને આપો જાઓ કરો જલસા શું વાત કરો મારા પાસે પૈસા જ નથી તો અહીંયા આવતા હોય તો હું ઘરેનો 100 કરોડ એટલે હું પ્રોગ્રામ કરતો નથી ત્યારે આ કુલદીપભાઈ છે અમારા એની આનંદની વાત છે કલાકાર એ લાવે ને ઓડિયન્સ એ લાવે આવી જજો બધા આવી જજો બધા આવ્યો જ જાય છે ભાઈ ખબર છે કે સારા કલાકાર આવશે સારું મળશે મુદ્દો એ છે કુલદીપભાઈ ફોન કરે કલાકાર સારા છે મળશે અને હમણાં એક પત્નીના પતિને કીધું કે તમને ખબર છે એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું હું મંગળવાર રહું છું હું બુધવાર રહું છું હું ગુરુવાર રહું છું અમા રહું છું હું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હકણી રહે કે તારે કઈ હકડીને શાંતિ બે કઈ રહેવું છે તારે મારી નાખી કોમ છે ખતરનાક છે હા આનંદ સિવાય દુનિયામાં કઈ છે ને મેં જોઈ લીધું આ બાકી બધું જય સીતારામ આખો દિવસ માણસ કામ કર્યા પછી કંટાળી જાય છે ને 2 મિનિટ આનંદ જોઈ છે જ્ઞાન નહીં મને કોઈ પૂછે કે તમારે નરકમાં જવું સ્વર્ગમાં આવું સ્વર્ગને ના પાડું સ્વર્ગમાં કંઈ નથી તમે જોયું કોઈ સ્વર્ગ જેવું છે નકરા ધોવાળા છે જેને બેહવાનું ન તમારા બાપુ નહીં તમારા બા નહીં તમારા ભાઈ કોઈ નહીં નથી ત્યાં પીઝા મળતા નથી ત્યાં પકોડી મળતી નથી ફોન નથી ટાવર આવતા કરો શું તમે નરકમાં જાઓ એ ગાયરોની બહાબાટી વાગતી હોય એકબીજાને કોઈ મારતા હોય અને સોય તમારો ટાઈમ હોય છે નરકમાં અને બધા હગાવાલા આપણે અહીંયા જઈશું પાછા એ મને ખબર છે આપણું હગવાલું સ્વર્ગમાં ઓછું હોય કારણ કે એવું કામ જ ન કર્યું એ મને ખબર પડી છે નરકમાં જાઓ આનંદ કરાય નરક એટલે કોકનું ખોટું કરો એ નરક છે નરક એટલે ખરાબ વિચાર કરવા એ નરક છે બાકી સ્વર્ગ એટલે સારા વિચાર કરો કોઈને કામ આવો કોઈની મદદ કરો એ સ્વર્ગ ઉપર કશું છે નહીં પાકા પાયા છે કશું હોતું જ નથી માણસ મળે ને નરકમાં સ્વર્ગમાં મેં નથી મગજમાં ઉતરતું મારા એટલે હું માનતો નથી આ હરાદ આવે છે એ કે મને હમણાં કીધું મારા પરિવારે કે દાદાની બાપુની વાઈસ નાખી આવો મેં કીધું કાંઈ કે બાપુ ને દાદા કાગડો થઈને આવે ખાવા તો હું તો જ્યો ને મને વિચાર આવ્યો કે મારા દાદા મળી જઈને 100 વર્ષથી આજે કાગડો જઈશી ને બીજો કોઈ અવતાર મળ્યો નહીં હોય આવો મને વિચાર આવ્યો તો મેં તો નાખી કીધું કાગ વાઈસ તે 107 કાગડા આવ્યા મેં તું મારા દાદા તો એક હતા 5 લુખા આવ્યા કોને હારે કીધું ખબર જ ન પડી પણ એવું નથી આપણા સંતો મંતો હતા એ વૈજ્ઞાનિક હતા એને ખબર હતી કે ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોચી વસ્તુ ખાવાથી એના બચ્ચા બચી જાય સંતો મંતોને ખબર હતી કે આ દુનિયા કાગડીના બચ્ચાને નહીં નાખે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ બનાવ્યા ખીરને પૂરી નાખીને બચ્ચાને બચાવી લે પક્ષી બચાવવાનું પેલું અભિયાન કોઈ ઉપાડ્યું હોય તો આપણા સંતોમાં તો એવું ઉપાડ્યું છે ભાદરવા મહિનામાં આપણને પિત્ત થાય છે વડીલોને ખબર છે રોગ છે પિત્ત એ પિત્ત ગરમ દૂધ પીવાથી મટે સંતોમાં તો નહીં પણ ખબર હતી કે આ દુનિયા ગરમ દૂધ ભાદરવા મહિનામાં નહીં પીવે હરાદ બનાવ્યા ખીર પૂરી કરે વાસ નાખે જે ગરમ દૂધ વધે ખીર એ પોતે પીવે એટલે પિત્ત મટી જાય મુદ્દો આ હતો આપણે હવે હાલ્યા છે હા મારા છોકરો તમને વાસ નાખો છો તો કબૂતરા આવ્યા 500 કીધું આપણા બાપુ પાસે કબૂતરા થઈ જશું કબૂતરા બાપરા ભાઈ કબૂતરા આવ્યા કાકડા આવ્યા જ નહીં આ 2 દી પહેલાની વાત છે કાલ પમદી પપ્પા કે કાકડાની કબૂતરા આવ્યા કીધું દાદા રૂપ બદલાય બેટા કીધું એક ને રૂપમાં મજા આવે કા 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 કંટાળી ગયા તો કુકુર કુકુર મજા આવશે આ સ્ટેજમાં મેં કોઈ દુઃખના ગીત ન ગાયા કારણ કે જેવું વિચારો જેવું ગાવ એવું તમારી જિંદગીમાં થાય આ નિયમ છે દુનિયાનો વારંવાર વિચાર કરવાથી તમારી વસ્તુ તમારા જીવનમાં થાય તમે જોઈજો હું કોઈ ગીત ન કહું ઓલી ગજન ગાતા જમાનાને ખુશી દેજે મને હર દમ ગમ દેજે ના ભાઈ ના જમાનાને ગમ દે ભાઈ અમને ખુશી દે બાપા હું ધૂપ બનું તું સુગર લેજે ના ના તું ધૂપ બન અમે સુગર લે અમે શું ધૂપ બને અમે શું બરવું જોઈએ તમે બરો હારો હારા વિચાર કરો હારા વિચાર કરો વિચાર હારા કરવા જોઈએ બાકી કઈ શું છે નહીં આનંદ સિવાય કઈ છે નહીં હવે જીતુભાઈને આપણે સાંભળવા છે હે ને પણ એક લાઈન છે આપણે ભાઈ ભીખુદાનજી ભાઈ લોકગીત ગાયા આ સ્ટેજમાંથી હવે ધીમે ધીમે બદલાવા માંડ્યું છે ડાયરાવાળા મને ફોન આવ્યો હતો કે એક જગ્યાએ મેળો હતો ને આવું આવું બધું બન્યું તમે અગુબા શું કહેવા માંગો છો મેં તો હજી જાજુ બનશે આવું હું કંઈ કહેવા ન માગતો આ તો શરૂઆત છે તમે નહીં જોયું એવું સ્ટેજમાં જ થવાનું દુનિયામાં સમય એક આવી ગયો છે પરિવર્તન તમે કલ્પના નહીં કરી એ સ્ટેજમાંથી ગીત આવશે એ સ્ટેજમાં ડાન્સ આવશે બધું આવવાનું ત્યારેમાં છે પણ સાહેબ આપણા લોકગીત એક ઇતિહાસ હતા આપણા ગુજરાતી ગીત તમે જો એક તમે લાઈન સંભળાવું ગીત છે ગુજરાતી પણ શબ્દમાં કેવી તાકાત છે શબ્દો સમજાય તો છે આપણને અત્યારે તમે લોકગીત સાંભળજો ગીત ગુજરાતી સાંભળજો તમને સમજાય છે ને શબ્દ શું કહેવા માંગે છે એક લાઈન સંભળાવું આપણા ગુજરાતી ગીતની એક લાઈન અત્યારની સંભળાવું કેટલો ફરક તમે સંભળાવું કેવા ગીત હતા
કે તમારા દલડાને તમારા રુદિયાને હે તમારા મનડાને વારો મારા રે હમ માનો જી રે હવે મારા હમ માનો જી રે તમારા દલડાને તમારા રુદિયાને હે તમારા મનડાને વારો મારા રે હમ માનો જી રે ગુજરાતી ગીત આપણા મજા તો આવતી સાંભળ શબ્દ તો સમજાતા હમણાં એક નવું ગીત આવ્યું તમે સાંભળ્યું હશે સ્વિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના હપ્તા કોણ તમારા બાપ ભરવાના અરે સીધા ફરશો હપ્તો આવે 50,000 મને ખબર ન હોય આ ધંધો કરી અમે ખોટી વાત છે પરિવર્તન થયું બધું ધીમે ધીમે આ જો આ સાઉન્ડ છે આવા સાઉન્ડ પહેલા નહોતા હવે સાઉન્ડ હારા આવ્યા છે જે જૂના કલાકાર મરી ગયા ને સાઉન્ડના અભાવથી વહી ગયા ઘણા ખેંચી ગયા કેન્સલ થઈને વહી ગયા સાઉન્ડ ખરાબ હતા પહેલા હવે સાઉન્ડ હારા આવ્યા છે તમે 10 વર્ષ જવા દો હજી એવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો બોલો અંબે માત કી તો જે સાઉન્ડ બોલશે અડધું તમારે અડધું આમને એવું ટેકનોલોજી આવી જશે 50 લાખની ગાડી નીકળી છે મારા દીકરી એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય બોલો આપણે મળતા નથી આવી ગાડી જોઈએ એક્સિડન્ટ થયું ફુગા થયા આપણને બચાવી લેશે હવે તમે 10 વર્ષ જાઓ તો જેવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફુગા તમારી વાયા ધોરશે આવ તમને નથી ભરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી તો ગાડી તમને મળવા નહીં દે આવું બધું કમ્પ્લીટ થઈ ગયું જીવનમાં એમ પણ જાજા કલાકાર છે જે આદિત્ય ભાઈ છે હજી બીજા પીયુ ભાઈ આવે છે એક બીજા કલાકાર નામ નથી એ કલાકાર આવે છે એ તો આગા છે ત્રણ નીકળ્યા છે ડાયરો પૂરો થતા પહોંચી જાય છે હું પણ ભરતદાને કહું આદુ સંચાલન આપું અને બહુ સારા એવા કલાકાર છે તમને જો નથી કરતો આદુ સંચાલન ભરતદાને અદભુત કર્યું છે અને બહુ સારા એવા કલાકાર છે પોલીસ છે પોતે લાગતા નથી છે એ કહે હું લાગતો નથી પણ છું તો હું કહું છું બરોબર છે ને અમે હારે બહુ પ્રોગ્રામ કર્યા દુનિયાના 2 હાસ્ય કલાકાર છે તો બેનું હાલે છે પણ જેને સાંભળવો જિંદગીનો લાવો કહેવાય દાદ બાપુના દીકરા જેનો કંઠ અદભુત જેની કવિતા આપણા હૃદયને વાગી જાય એવા જીતુભાઈ ને હું કહું કે પધારો અને આપણે મજા આવે એવા કઈ ગીતો લોકગીતો અને વાતો લઈને આવે જોરદાર તારના ગ્રાથી વધાવો જીતુભાઈ ગઢવી